નમસ્કાર મિત્રો, હું છું હિદાયત. આજે આપણે વાત કરીશું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિ. એટલે ટેકનોલોજી અને માણસ વચ્ચે હવે માત્ર ફરક રહેશે લાગણીઓનો. બાકી બધું ટેકનોલોજી જે માણસ કાર્યો કરે છે એવું ને એવું કરવાની છે. એટલે એને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખીએ છીએ. દુનિયા ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. હવે એક જ ક્લિક કરો અને બધું જ મેળવી લો. તે પણ અલગ અલગ ભાષામાં, છબીના રૂપે, વિડીયોના રૂપે, પેઇન્ટિંગ હોય, એનિમેશન હોય, એક જ મિનિટમાં તૈયાર થઈ જાય. બસ લખો અથવા આપણે પહેલા જે કહેતા ને કે જાદુનો ચિરાગ ઘસો, એ રીતે ઓર્ડર આપો અને એ તૈયાર તમને મળી જશે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ મુજબ વીજળી અને આગ કરતો પણ વધુ ઝડપથી જે બદલાવ એટલે કે ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે એ આપણને એઆઈ રૂપે જોવા મળશે. પહેલા આપણે મોબાઈલ, પછી કમ્પ્યુટર, જે મોબાઈલ ટેકનોલોજી આવી એના પહેલા આપણે જોઈએ તો પહેલા ટેલિવિઝન આવ્યું, કમ્પ્યુટર આવ્યું અને મોબાઈલ આવ્યું. મોબાઈલમાં પણ પહેલા સાદા હતા, અત્યારે સ્માર્ટફોન જોવા મળે છે. તો એ બધે જોવા મળવા એ રીતે હવે એઆઈ પણ જોવા મળશે. ટીવી ન્યૂઝમાં પણ સારી એવી ટીવી ન્યૂઝ ચેનલો, દાખલા તરીકે આપણા દેશમાં આજ તકના ન્યૂઝ એન્કર સના વિશે આપણે જાણીએ છીએ. તેનું કન્ટેન્ટ રાઇટિંગથી લઈ અને વિડીયો એડિટિંગ સુધી બધું જ કામ એઆઈ કરી રહ્યું છે. એવા સાઉથના પણ કેટલાય એન્કર છે, એટલે કેટલા પણ એન્કર હવે એઆઈનો ઉપયોગ કરી અને પોતાનું જે કન્ટેન્ટ છે સમાચારોનું એ એઆઈ વર્ક કરે છે એના ઉપર. પછી દેશની નામચીન કંપની આપણે ટેક મહિન્દ્રા કહીએ તો ટેક મહિન્દ્રાએ પણ જનરેટિવ એઆઈ જે પાવર્ડ વિઝન એમ્પ્લીફાયર લોન્ચ કર્યું. એ બિઝનેસ એનાલિસ્ટ માટે સ્માર્ટ ડેટા એ સાયન્ટિસ્ટ છે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, કન્સલ્ટિંગ અને બિઝનેસ રીએન્જિનિયરિંગ સેવાઓ અને ઉકેલના અગ્રણી પ્રદાતા આ ટેક મહિન્દ્રાએ આજે એઆઈ ઓફરિંગ અને સોલ્યુશન્સના ટેક મહિન્દ્રા એમ્પ્લીફાઈ એઆઈઓ સૂટ હેઠળ વિઝન એમ્પ્લીફાયર સોલ્યુશન લોન્ચ કરવાની જાહેરાત પણ હમણાં કરી હતી. સોલ્યુશન એન્ટરપ્રાઇઝ માટે કોમ્પ્યુટર વિઝન સંબંધિત ઉપયોગના કેસોને તે વિસ્તૃત કરશે. તે કોમ્પ્યુટર વિઝન એટલે કે સીવી તરીકે ઓળખીએ છીએ, પ્રોજેક્ટનું એન્ડ ટુ એન્ડ લાઈફ સાયકલ મેનેજમેન્ટ પ્રદાન કરશે, જેમાં સમગ્ર પ્રક્રિયાને ડી-સ્કિલિંગ પર ભાર મૂકવામાં આવશે. બીજી એક કંપની ગુડ મીટિંગ્સ, આપણે ઝૂમ કે ગૂગલ મીટને કરીએ છીએ એવી ગુડ મીટિંગ્સ એઆઈ ટેકનોલોજી છે જે એઆઈ સંચાલિત મીટિંગ્સ, ઇનસાઇટ્સ અને ઓટોમેશન પ્લેટફોર્મ તરીકે ગ્રાહક મીટિંગની એ ગણતરી કરે છે. આવકમાં વધારો કરવા માટે આજે તમારા વેચાણ અથવા ગ્રાહકની સફળતાની કામગીરીમાં સુધારો કરવા, કોલ્સ રેકોર્ડ, સ્વચાલિત નોંધોની સમીક્ષા, મુખ્ય ક્ષણો, આંતરદ્રષ્ટિ વગેરે ઘણી સુવિધાઓ આ ગુડ મીટિંગ્સ એઆઈ પ્લેટફોર્મ પૂરું પાડે છે. એ જ રીતે સ્ટેબિલિટી એઆઈ છે, એના સીઈઓ એ કંપનીએ જે તેના એઆઈ ઇમેજ જનરેટ દ્વારા સ્ટેબલ ડિફ્યુઝના નામની ઉભરતી ટેકનોલોજી જે અત્યારે ખૂબ જ મોખરે છે. રેન ઇટો જે સ્ટેબિલિટી એઆઈના સીઈઓ છે એને કહ્યું કે જનરેટિવ એઆઈ ભારતના શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે. જ્યારે નેક્સ્ટ જૂન ટેકનોલોજીની વાત આવે છે ત્યારે, એટલે નેક્સ્ટ જનરેશન ટેકનોલોજીની વાત આવે છે ત્યારે ઓપન સોર્સ મોડલ્સને પ્રાધાન્ય આપવું આવશ્યક છે. આપણે હોલિવૂડની ફિલ્મ આયર્નમેન તો જોઈ જ હશે. એમાં પણ કેવી રીતે બધું ટેકનોલોજી બતાવવામાં આવી છે. એપલ વિઝન પ્રો જે આવી રહ્યું છે એનું નામ તો સાંભળ્યું હશે, એપલ કંપનીનું. કહેવાનો મતલબ કે ફિક્શન મૂવીઝ જે આપણને પહેલા કાલ્પનિક અને અમુક વસ્તુઓ સ્વપ્ન જેવી લાગતી હતી એ બધું હવે આપણને વાસ્તવિક લાગવા માંડ્યું છે. 2019માં રિલીઝ થયેલી આઈ એમ મધર ફિલ્મ જે સાયન્સ ફિક્શન હતી એમાં પણ પોતાના પુત્ર તરીકે રોબર્ટ છે, જે દીકરીનો પુત્ર તરીકે જે દીકરીનો ઉછેર કરે છે અને નૈતિકતાના પાઠ શીખવાડે છે. 1990ની આસપાસ અહીંયા આપણે એક ટીવી શો આવતો કરિશ્મા કા કરિશ્મા, જેમાં એક રોબોટ પરિવારની સાથે રહેતું હતું અને એ બધા કામો એ પરિવારના જે છે એ રોબોટ કરતું. એ વખતના બાળકો ઈચ્છતા કે દરેક પાસે કરિશ્મા હોય અને તે હવે મોટા થઈ નોકરીઓ મેળવતા સેટલ થઈ ગયા છે અને એ એઆઈ સ્વરૂપે
જે તે વખતે સ્વપ્ન લાગતું તેને હવે ખરા અર્થમાં તે ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેઓ સજ્જ અને તૈયાર છે. એવી જ માર્વેલ કંપની છે જે પોતાના ટીવી શો, સિરિયલ, એનિમેશન બનાવશે. એપલ માઇક્રોવિઝનની વાત કરી જે આવનારા સમયમાં અનઅપેક્ષિત, અકલ્પનીય દુનિયાનો અહેસાસ કરાવશે. એમેઝોન કેડીપી જોઈએ જે પુસ્તક લખવા માટે AI નો ઉપયોગ કરશે અને એ પુસ્તકો પોતાની જ વેબસાઇટ ઉપર વેચવા માટે મૂકશે. ઈમેલનો આપોઆપ જવાબ આપી દેશે. અભ્યાસ કરવામાં, કોઈ પણ પ્રકારના કામમાં મદદ, આરોગ્યને લગતી બાબતોમાં માર્ગદર્શન, સલાહ વગેરે આ AI ના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ, આપણે જે આસિસ્ટન્ટ રાખીએ છીએ એવા વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ બધું કામ આપણું કરી આપશે. આપણે ક્રાંતિ જે શબ્દ કહીએ છીએ કે ક્રાંતિ જેને આપણે સાંભળ્યો છે અથવા જાણીએ છીએ એ હવે AI પણ એક મોટી ક્રાંતિ લાવવા જઈ રહ્યું છે. નોકરીઓનું બજાર બિલકુલ બદલાઈ જશે. શાળા અને કોલેજોમાં ભણાવવાની પદ્ધતિઓ બદલાઈ જશે. રાજકીય વ્યવસ્થાઓ બદલાઈ જશે. સેનાઓની લડાઈ પદ્ધતિઓ બદલાઈ જવાની છે. આ એક પ્રકારનું રિવોલ્યુશન થવા જઈ રહ્યું છે. છેલ્લા 5-7 વર્ષથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ખૂબ જ ઝડપથી વિકાસ થયો છે, પરંતુ લોકોએ એના પર નજર નાખવાનું ધ્યાન ક્યારે આપ્યું જ્યારે AI એ ચેટ જીપીટી વર્ઝન 3.5 ગયા વર્ષ નવેમ્બર 2022માં લોન્ચ કર્યું અને લોકો માટે તે જાહેર પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ બન્યું. ચેટ જીપીટી એ AI સોફ્ટવેર છે જેને LLM એટલે કે લાર્જ લેંગ્વેજ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. GPT નું ફૂલ ફોર્મ જોઈએ તો જનરેટિવ પ્રી-ટ્રેન્ડ ટ્રાન્સફોર્મર છે. તેની ખાસિયત એ છે કે માણસની જેમ વાતચીત કરી શકે છે અને આપલે કરી શકે છે. જેમ આપણે મોબાઈલ અને કમ્પ્યુટરમાં ટાઈપ કરીએ છીએ એ જ ભાષામાં એમને તૈયાર કરવામાં આવ્યા છે, જે એવી જ ભાષામાં અને એવી જ વાતો કરી શકે છે. ચેટ જીપીટી અમેરિકાની ઓપન AI કંપની દ્વારા બનાવવામાં આવેલ એક સોફ્ટવેર છે. એની લોકપ્રિયતા એટલી ભયંકર રીતે વધી કે દુનિયાની સૌથી વધુ ઝડપથી વિકસતી ઓનલાઈન સર્વિસ બની ગઈ. આપણે જોઈએ તો 10 લાખ યુઝર સુધી પહોંચવા માટે નેટફ્લિક્સ કંપનીને 3.5 વર્ષ લાગ્યા, ટ્વિટરને 2 વર્ષ લાગ્યા, ફેસબુકને 10 મહિના અને ઇન્સ્ટાગ્રામને 2.5 મહિનાનો સમય લાગ્યો, જ્યારે ચેટ જીપીટીને 10 લાખ યુઝર્સ સુધી પહોંચવા માટે માત્ર 5 દિવસ લાગ્યા. એટલે કેટલી ઝડપથી વિકસતી ટેકનોલોજી છે. જીપીટી 3.5 વર્ઝન જે 3.5 વર્ઝન છે એ હાલ વપરાશ માટે બિલકુલ ફ્રી છે, કારણ કે અત્યારે એના પછી 4 એના ઉપરના વર્ઝનો બી આવી ગયા છે. એ પેડ વર્ઝન છે, પણ ફ્રી વર્ઝન એનું 3.5 વર્ઝન છે જેને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ઓપન AI ની જે વેબસાઇટ છે એના ઉપર જઈ અને આપણું એકાઉન્ટ બનાવી અને એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ત્યાં તમે કોઈ પણ પ્રશ્ન કરો પછી તે જવાબ મળે છે જાણે કોઈ વ્યક્તિ જેનો જવાબ આપતી હોય અને તેને દરેક વિષયની માહિતી અને જાણકારી હોય એવું આપને લાગશે. એ ચાહે કોઈ પણ વિષયને લગતો હોય, ચાહે ગણિત હોય, વિજ્ઞાન હોય, કોઈ લેટર લખવાનો હોય કે બધાનો એ જવાબ આપશે. ચેટ જીપીટીના જવાબમાં ગૂગલ કંપનીએ પોતાનું ગૂગલ બાર્ડ, જેમિની, માઇક્રોસોફ્ટે બિંગ AI, સ્નેપચેટે માય AI સાથે ઘણી બધી કંપનીઓ દ્વારા અને આપણા દેશની એર ઇન્ડિયા જેવી કંપનીઓ પણ પોતાની સિસ્ટમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરી રહી છે અથવા કરવા માટેની જાહેરાત કરી દીધી છે, જેનો અમલ જલ્દીથી કરવામાં આવશે. AI નો એક ભય અને ડર પણ સતાવી રહ્યો છે. એનો ભય કેવા પ્રકારનો છે? હવે અહીં એક મોટો સવાલ એ ઊભો થાય કે જો ટેકનોલોજી આટલી જબરદસ્ત કે જોરદાર છે તો એનો જે ગોડફાધર કહેવાય AI ના એ જોફ્રી એવરેસ્ટ હિન્ટન, જેમણે કહ્યું, એના સિવાય ટેસ્લાના ઇલોન મસ્ક, આ બધા એવું કહ્યું છે કે AI નો થઈ રહેલો ડેવલપમેન્ટને આપણે સ્લો ડાઉન કરી દેવું જોઈએ, એટલે કે અટકાવી દેવું જોઈએ, કારણ કે આવનારા ભવિષ્યમાં આ અનિયંત્રિત થઈ જશે. એ પછી લો એન્ડ ઓર્ડર હોય, કોન્સ્ટિટ્યુશન હોય, મેનિપ્યુલેશન હોય, ઇલેક્શનમાં એક જ જ્ઞાન કે જાણકારીની કરોડો નકલો કોઈ પણ બુદ્ધિના ઉપયોગ વગર કોપી પેસ્ટની જેમ માહિતી પહોંચી જશે અને લોકોના બાયસીસમાં એ ફેરવાઈ જશે. એનો ભય સતાઈ રહ્યો છે, જે સામાજિક અસમાનતા ઊભી કરી શકે છે, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ માટે એક પડકાર હોઈ શકે, ભયંકર બેરોજગારી ઊભી થઈ શકે. નિક થોમ્સન જે એટલાન્ટિક મેગેઝિનના CEO છે, એમના કહ્યા મુજબ સમય પ્રમાણે નોકરીઓનો પ્રકાર અને એ પ્રમાણે બદલાશે, પરંતુ હિન્ટન એમાં સહમત નથી થતા. નોકરીઓ મળશે એની સામે કેટલી જશે એ મહત્વનું છે એમના પ્રમાણે. એપલના કો-ફાઉન્ડર સ્ટીવ વોઝનિયાકે પણ સમાજ વ્યવસ્થા માટે નાટકીય રીતે ખતરારૂપ બની રહેશે એવી વાત કહી. કરોડો નોકરીઓ જશે તો નવીન નોકરીઓ પણ ઊભી થશે એવું બી એક મત છે,
પરંતુ એવી નોકરીઓ માટે પોતાને તૈયાર કરવા પડશે યા ઢાળવા પડશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ મુજબ 2025 સુધી 85 મિલિયન એટલે કે 850 લાખ નોકરીઓ જતી રહેશે. પરંતુ જે રિપોર્ટમાં એ પણ સામેલ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી 97 મિલિયન એટલે 970 લાખ નવી નોકરીઓ ઊભી થશે. એટલે કે આ રીતે અને જોબ કિલર કહી શકાય નહીં. હવે જોબ કેવા પ્રકારની હોઈ શકે તો સ્કિલ બેઝ જોબ હશે, જેને એઆઈ નું જ્ઞાન હશે તેને મળી શકે, જેવી કે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ છે, એઆઈ સિક્યુરિટી છે, સ્પેશિયાલિસ્ટ છે, એઆઈ ટ્રેનર છે, એઆઈ રોબોટિક્સ છે, એઆઈ આર્કિટેક્ટ છે, એઆઈ મશીન જેવી અસંખ્ય નોકરીઓ ઊભી થશે. એઆઈ એ એક પ્રકારનું સોફ્ટવેર છે, એ ન ભૂલવું જોઈએ, જેને સૂચન કે ઇન્સ્ટ્રક્ટ કરવા માટે તો કોઈને કોઈ માણસની જરૂર પડશે. પોતે તો કંઈ કરી ન શકે તો એવા એક્સપર્ટની જરૂર પડશે. કંઈક બની ગયા પછી પણ એમાં સુધારા વધારા કરવા, એને એડિટ કરવું અને એ સોફ્ટવેર બોટ જે ચેટિંગ કરવી વગેરે, આ બધી ટેકનોલોજી નવી દુનિયાએ સ્વીકારી રહી ચેટબોટ, ચેટ જીપીટીને લગતા અભ્યાસક્રમો પણ કરવા પડશે. ઇઝરાયેલી ઇતિહાસવિદ દાર્શનિક યુવલ નોવા હરારીનું કહેવું તો એવું છે કે આવનારા સમયમાં એઆઈ પોતાના ધાર્મિક શબ્દો થકી પુસ્તકો કમ્પોઝ કરી શકશે, એમના પોતાના ચેલાઓ હશે અને નવા ધર્મોનો આવિષ્કાર થશે. આ રીતે ઘણા દાર્શનિક, ધાર્મિક અને ટેકનોલોજીકલ પ્રશ્નો ઉદ્ભવશે. માટે આ બધી ટેકનોલોજીને હવે આપણે એડોપ્ટ કરવી જ રહી અને આને લઈને પ્રશિક્ષિત રહેવું પડશે. આગામી વર્ષોમાં એઆઈ એ એક નિર્ણાયક તકનીક બની જશે જે ભારતના વિકાસમાં ખૂબ જ ફાળો આપી શકે છે. ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ભવિષ્ય ઉજ્જવળ અને આશાસ્પદ લાગે છે. યોગ્ય વ્યૂહરચના અને નીતિ સમર્થન સાથે ભારત વૈશ્વિક મંચ ઉપર પોતાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અગ્રણી તરીકે સ્થાપિત કરી શકે છે. કેટલાક એવા ક્ષેત્રો છે જ્યાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો પુષ્કળ ઉપયોગ થઈ શકે છે. હેલ્થ કેરમાં એઆઈનો ઉપયોગ રોગોને શોધવા, નિદાન અને હેલ્થકેર સેક્ટરમાં સારવાર સુધારવા માટે વ્યાપકપણે કરવામાં આવે છે. હાલ પણ AIISMA જેવી કંપનીઓ રોગોની વહેલી તપાસ માટે એઆઈનો ઉપયોગ કરી રહી છે. શિક્ષણ વિભાગમાં જોઈએ તો શિક્ષણ ક્ષેત્રે એઆઈનો ઉપયોગ કરતી કંપનીઓની સંખ્યામાં જબરજસ્ત વધારો જોવાઈ રહ્યો છે. તેમનો મુખ્ય ઉદ્દેશ તેમના શિક્ષણ અને શિક્ષણના પ્લેટફોર્મને વધારવાનો છે. આ શિક્ષણ ક્ષેત્રે કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ તરીકે એ પરિણમી રહ્યું છે. કૃષિ ક્ષેત્ર જોઈએ તો કૃષિ ક્રોપિન EM3 એગ્રીસ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ જેવા સ્ટાર્ટઅપ્સ ખેડૂતોને તેમની પાકની ઉપજ સુધારવામાં અને સારી આવક મેળવવામાં મદદ કરવા માટે એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે. ઈ કોમર્સ પ્લેટફોર્મ જોઈએ તો ઈ કોમર્સ કંપનીઓ પણ ઉત્પાદન ભલામણો અને અનુમાનિત શોધો માટે એઆઈનો ઉપયોગ કરી અને પ્રોડક્ટ વેચવા માટે રેસમાં આગળ વધી રહી છે. ભારતે એઆઈ ઉદ્યોગમાં પ્રગતિ કરવાનું શરૂ કરી દીધું છે. ભારતની કેટલીક અગ્રણી કંપનીઓ જેવી કે સિક્ટપલ દ્વારા એઆઈ આધારિત એક્સરે નિદાન કે સ્ટેલાપ્સ ટેકનોલોજી, તેઓ ડેરી ફાર્મ ઓટોમેશન અને પશુઓની દેખરેખ માટે આઈઓટી અને એઆઈનો ઉપયોગ કરે છે. વધુમાં તેઓ મિલ્કિંગ અને ઓપરેશન્સ અને કોલ્ડ ચેઇન વિઝિબિલિટી માટે બુદ્ધિશાળી ઉકેલો પણ પૂરા પાડે છે. ટ્રાઇકોંગ હેલ્થનો હેતુ બધાને સસ્તી ઇમરજન્સી કેર પૂરી પાડવાનો છે. તેઓ એક ઉપકરણ વિકસાવ્યું છે જે હૃદયરોગના હુમલાને શોધી શકે છે તેમજ દર્દીઓના દૂરસ્થ નિદાન અને દેખરેખ માટેનું પ્લેટફોર્મ છે. જેનેટિક્સ એ બિલ્ડિંગ ઉર્જા વપરાશને મેનેજ કરવા માટે, ઓપ્ટિમાઇઝ કરવા માટે બુદ્ધિશાળી ઉકેલો તૈયાર કરી રહ્યું છે. તેમની ઓફરો ઉદ્યોગોને ઉર્જા ખર્ચ બચાવવા અને ટકાઉપણું તરફ આગળ વધવામાં મદદ કરે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમામ ક્ષેત્રોમાં ડિજિટલ પરિવર્તનને આગળ ધપાવશે અને ભારતીય સમાજ અને અર્થતંત્ર પર વિશાળ અને કાયમી અસર કરશે. એઆઈ આરોગ્ય સંભાળ, કૃષિ, શિક્ષણ વગેરે જેવા ઉદ્યોગોમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. ભારત એઆઈ ઉદ્યોગમાં પોતાના પગ જમાવી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લગભગ દરેક ક્ષેત્રમાં ઉભરી આવ્યું છે અને ટૂંક સમયમાં તમામ ક્ષેત્રના કર્મચારીઓનો અભિન્ન ભાગ પણ બની જશે. હાલમાં જરૂરી કૌશલ્ય સમૂહ સાથે એઆઈ અને એમઆઈ વ્યવસાયિકોની જરૂરિયાત બજારમાં પહેલા કરતા ખૂબ વધુ છે. આમ આ ટેકનોલોજી શીખવાનો શ્રેષ્ઠ સમય છે. તદુપરાંત ભારત પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અસરે વિવિધ ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી છે અને વ્યવસાયો અને સમાજની કાર્યપદ્ધતિમાં પરિવર્તન લાવી દીધું છે. એટલે આપણે પણ સમય આવે એઆઈને એડોપ્ટ કરવી જ પડશે. એઆઈ માટે આજ પૂરતું આટલું. આવનારા વિડીયોમાં કોઈ અલગ ટોપિક્સ ઉપર ચર્ચા કરીશું. ધન્યવાદ.